રૂપોમાં કયું રૂપ કયું કહેવાય? જે મકાન રૂપે છે એ આધિદૈવિક, એ આધિદૈવિક રૂપ બદલતું નથી. બાકીના ઓલા બે રૂપો બદલતા રહીએ છે, કાળે કાળે બદલતા રહીએ છે. અને એમાંથી મમત્વ જેમ જેમ નીકળતું, રોકડા પૈસા મળ્યા એટલે મમત્વ આવી ગયું આપણા હાથમાં, અને એ પછી જેમાં લૂક્યો એમાં મમત્વ ગયું. પૈસાનો ચેક આવી ગયો અને બેંકમાં આપણા ખાતામાં હોમ સેવિંગમાં રાખી દીધો, પછી એ પૈસામાં મમત્વ ન રહ્યું, ઘરમાંય ન રહ્યું, ઓલી થેલીમાંય ન રહ્યું જેમાં રોકડા હતા, અને પછી બેંકમાં જ મમત્વ વયું ગયું. એ બેંકનો ખ્યાલ રાખવો જોઈએ કે લૂંટિંગ વૂટિંગ નથી થઈ ને, બેંક તો બરોબર છે ને, ક્યાંક લિક્વિડેશનમાં ગઈ નથી ને. એ બેંકની ચિંતા. બેંકમાંથી ઉપાડી લીધા અને ઘરમાં લઈ આવ્યા, જ્યાં રાખ્યા એની ચિંતા, તિજોરીમાં રાખ્યા તિજોરીની ચિંતા. હવે એના માટે રાત ઉજાગરો કરવો. એટલે એ બધી એનું રૂપ તો ફોર્મેશન તો બદલતું રહીએ છે, પણ મૂળ ઓરિજિન જે મકાન છે જેને આધિદૈવિક કહીએ છીએ એ બદલતું નથી. એ તો એઝ ઇટ ઇઝ રહીએ છે ફોર એવર. જ્યાં સુધી એક તો વસ્તુ અનિત્ય તો છે જ, નિત્ય તો ભગવાન એક જ છે, બાકી બધું ભગવાન સિવાય અનિત્ય જ છે. પણ ઝાઝા સમયને માટે એ એઝ ઇટ ઇઝ રહીએ છે, એમાં પરિવર્તન થતું નથી. ઓમાં પરિવર્તન થાય છે, કાગળિયાઓ ફરી જાય છે. તમે એક પૈસા મળી ગયા અને તમે એક વેચાણ કરી દીધું એટલે એ ટાઇટલ ડીડ્સ એ તમારી પહેલાના પણ માલિકી ના હોય, એ હવે દઈ દો અને હવે આપણે શું કરવા સાચવીને દઈ દો એને, થઈ રહ્યું, વાત પૂરી થઈ, આપણું મમત્વ ના રહ્યું એમ. એટલે જેને મારું કહીએ છીએ એ એનું આધ્યાત્મિક રૂપ થયું. અને આદિ ભૌતિક રૂપ છે કેશ કોઇન્સ, જે રોકડા જે પૈસા મળે છે એ આદિ ભૌતિક રૂપ થયું. એટલે એ રીતે યમુનાજી પણ જે છે એના ત્રિવિધ સ્વરૂપ. મહાપ્રભુજી ગંગાનું પણ દૃષ્ટાંત આપીને સમજાવે છે કે જેમ ગંગાના પ્રવાહમાં ગંગા દેવીની ભાવના કરીને એમાં પ્રત્યક્ષ બિરાજે છે એવું સમજીને એનું જે પૂજન કરે, પાન કરે, આચમન કરે, સ્નાન કરે, એને એ જ ગંગા પ્રવાહની અંદર મધ્યમાં શ્રી ગંગાજી પ્રગટ થઈને દેવી સ્વરૂપે એને દર્શન આપે. એ ત્રિવિધ સ્વરૂપ જેમ ગંગાના છે એવી જ રીતે શ્રી યમુનાજી છે, એમના પણ ત્રિવિધ સ્વરૂપ છે. તીર્થ સ્વરૂપે આધ્યાત્મિક છે, અને ભૌતિક સ્વરૂપે જળ સ્વરૂપ છે, અને જે સ્વરૂપે જેની આપણી સેવા કરીએ છીએ એ આધિદૈવિક સ્વરૂપ છે. આવી રીતે એનું આપણે સમજવું જોઈએ. કાલની આપણી ચર્ચામાં શ્રદ્ધાનું ડિસ્કશન આપણે ચાલે છે. શ્રદ્ધા, જેમાં ભગવાને કહ્યું ગીતામાં કે અશ્રદ્ધયા હુતમ દત્તમ જપસ્તપ્તમ કૃતંચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. જપ છે, તપ છે, આ બધું જો શ્રદ્ધા વિના કરવામાં આવે તો એનું ફળ આ લોકમાંય નથી મળતું, પરલોકમાંય નથી મળતું. આ તો આધ્યાત્મિક વાત થઈ, પણ આદિ ભૌતિક જીવનની અંદર પણ શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા વિના આપણો લોક વ્યવહાર એ પણ નથી ચાલતો, વ્યાપાર પણ નથી ચાલતો. પણ એ બધું હોવા છતાં શ્રદ્ધા ક્યાં રાખવી જોઈએ? જ્યાં રાખવી જોઈએ ત્યાં નથી રખાતી, અને ન રાખવી જોઈએ ત્યાં શ્રદ્ધા રાખવાને માટે પ્રયત્ન થાય છે. એક તરફથી આ પ્રેક્ટિસ છે આપણી, બીજી તરફથી આપણે ટીકા ટિપ્પણ રૂપે કહીએ છીએ કે અમે અંધશ્રદ્ધાળુ નથી. તમે કહો અમારી આંખે પાટા બંધાવો કે તમે ઈશ્વરમાં વિશ્વાસ રાખો, ઈશ્વર કે જેને જોયો નથી અમે એમાં વિશ્વાસ કઈ રીતે રાખીએ? એની કાલે ચર્ચા મેં કરી કે જ્યાં ન રાખવી જોઈએ શ્રદ્ધા ત્યાં રાખીએ છીએ, અને રાખવી જોઈએ ત્યાં આપણે નથી રાખતા. અને એમ કરીને એનું જે પરિણામ છે એ પરિણામ આપણે ભોગવવું પડે છે. શ્રદ્ધા માટે આ શ્રદ્ધા ઉત્પન્ન કેમ થાય અને જીવનની અંદર એની હસ્તી કઈ રીતે આવે છે એને સમજવાનો થોડો આજે પ્રયત્ન કરીએ. એક શાસ્ત્રમાં કહ્યું છે કે મન એવ મનુષ્યાણામ
કારણમ બંધ મોક્ષયો, બંધ અને મોક્ષ આ બેય થવામાં જો કોઈ મૂળ કારણ હોય તો મન છે. મન એટલે જેને આપણે અંગ્રેજીમાં માઇન્ડ કહેવામાં આવે છે, અને સાંખ્ય શાસ્ત્રમાં અને ન્યાયશાસ્ત્રમાં જેને અંતઃકરણ કહેવામાં આવે છે. અંતઃકરણ ચતુષ્ટય, ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર, આ ચારને માઇન્ડ કહેવામાં આવે છે, જેને ચિત્ત કહેવામાં આવે. અને એકચ્યુઅલી આ ચાર ચિત્તની ચાર જુદી જુદી વૃત્તિઓ છે, અને એ ચારે વૃત્તિઓના કામ પણ જુદા જુદા છે, એટલે કે વિષય પણ એના જુદા જુદા છે. પણ જ્યારે એ ચતુષ્ટય એટલા માટે કહેવાય છે કે ચારે જ્યારે સાથે મળે ત્યારે એની કામગીરી શરૂ થાય છે. એ ચારમાંથી કોઈ એક કામ કરી શકતા નથી. ચિત્ત છે, મન છે, બુદ્ધિ છે અને અહંકાર છે. મન જે છે એ સંકલ્પ વિકલ્પ કરે છે. અહીં આપણે બેઠા છીએ, કોઈ અવાજ થાય, અવાજ થાય એટલે કાન આપણને ખબર આપે કે કંઈક અવાજ થયો. અવાજ સાંભળીને આપણું મન સંકલ્પ વિકલ્પ કરે. પાણીમાં કંઈક પડ્યું, અને બીજી સેકન્ડે મન એમ કહે કે નહીં નહીં પાણીમાં કંઈ નથી પડ્યું, પણ કંઈક કળામાં ભીત ઉપર કંઈક અથડાણું. એ પછી ત્રીજી સેકન્ડે મન વળી ત્રીજો સંકલ્પ કરે, નહીં 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 ભીતમાંથી એ નથી પડ્યું, પણ કંઈક ઉપડો મજલામાંથી કંઈક મજલો પડ્યો, એવો ભફાકો થયો. એટલે આ તો સંદેહ ઉત્પન્ન થયો. 3 સેકન્ડની અંદર 3 જે છે એ વાતોનું આપણા મનમાં જે છે સ્મરણ થયું કે આમ થયું, આમ થયું, આમ થયું. ત્યારે ચિત્ત જે છે એનું ચિંતન કરે છે કે બરોબર સાંભળો શું છે, અને બુદ્ધિ એનો નિર્ણય કરે છે. છેલ્લું કામ બુદ્ધિ પાસે જાય છે. બુદ્ધિ એનો નિર્ણય કરે છે કે નહીં નહીં આવું કંઈ પણ નથી, આ તો લાકડું અફડાણું હોય એ લાકડાનો અવાજ છે, એટલે કંઈક લાકડું જ પડ્યું છે. આ એનો નિર્ણય એને કર્યો, અને નિર્ણય અહંકાર મળ્યો એટલે અહંકારે કહ્યું કે ચાલો ઉઠો ઉઠો જુઓ વાંચી. ત્યારે શરીરમાં જોર આવ્યું અને પગથી આપણે ઊભાથી પગથી ચાલીને વાં ગયા. આંખે જોયું, ખબર પડી કે અરે આ તો કંઈ નહીં, ઢોરે શીંગડું માર્યું આમાં. બોલ્યું ત્યારે નક્કી થયું કે ઢોરે આ લાકડામાં શીંગડું માર્યું જોરથી. એ એનો આ ધડાકો થયો ને એ આપણે સાંભળ્યું. એટલે એનો નિર્ણય બુદ્ધિએ કર્યો, અને અહંકારે ત્યાં લઈ ગયા, અહંકાર એને લઈ ગયો, અને ઇન્દ્રિયોએ જોયું અને એને જ્ઞાન થયું. ત્યારે નિર્ણય થયો. એટલે ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર, એમાં મન સંકલ્પ વિકલ્પ કરે અને બુદ્ધિ જે છે એનો નિર્ણય કરે. એટલે આ જે ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર, આ જે અંતઃકરણ જે કહેવાય, એનો જીવનની સાથે ગાઢ સંબંધ છે. જો આ ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર આ જો ચતુષ્ટય ન હોય તો જીવન જીવાય નહીં, જીવનનું કોઈ ધાર્યું કાર્ય પણ ન થાય, અને જીવન જે છે એ અસફળ બની જાય. એટલે કહેવાનો મતલબ કે આ જેને આપણે માઇન્ડ કહીએ એ માઇન્ડ અંતઃકરણ ચતુષ્ટય થયું. હવે જેને આપણે ઈચ્છા કહીએ, વોટ વી કોલ ધી ડિઝાયર, ઈચ્છા. એ ઈચ્છામાં એક ઈચ્છા, કામ, કામના, સ્પૃહા, આશા, તૃષ્ણા, આ બધા શબ્દો આપણા વાંચવામાં પણ આવતા હોય, સાંભળવામાં પણ આવતા હોય. પણ એનો ભેદ શું, તાત્વિક ભેદ આપણે સમજીએ તો એનું જીવનની સાથે શું સંબંધ છે એ સમજાય, અને શ્રદ્ધા કઈ રીતે ઉત્પન્ન થાય એ જરા આપણે સમજી શકીએ. જેને ઈચ્છા કહીએ, ડિઝાયર. પણ ઈચ્છાનો વિશેષ, ઈચ્છા 2 જાતની આપણા શાસ્ત્રો બતાવે છે કે ઈચ્છા એક નિત્ય અને એક અનિત્ય. અનિત્ય છે એ નાશવાન છે, અને નિત્ય છે એ સદા રહેવાવાળી છે. પણ નિત્ય ઈચ્છા એ કેવલ ઈશ્વરની હોય છે, પૂર્ણ પુરુષોત્તમની હોય છે. આપણી ઈચ્છા એ નિત્ય નથી, અનિત્ય છે. ભગવાનની ઈચ્છા નિત્ય છે, અને આપણી જે છે એ અનિત્ય છે, એટલે નાશવાન છે. તો જેને આપણે કામ કહીએ છીએ એ પણ એક ઈચ્છા વિશેષ છે.
6 દુ 12, 6 ઈચ્છા જે છે એ જીવની અને 6 ઈચ્છા ઈશ્વરની. આવા બે ભેદ કરીએ એટલે એક 12માં 6 ના 2 ગ્રુપ થયા. એક ગ્રુપ એવો છે કે આપણું જે દુઃખ હોય એ દુઃખને દૂર કરવા માટેની ઈચ્છા એ 6 ગ્રુપમાં આવી, એના 6 પ્રકાર. અને બીજા 6 પ્રકાર જે સુખ છે એ સુખને મેળવવા માટેના 6 પ્રકાર ઈચ્છાના, એ પણ ઈચ્છા કહેવાય અને તે બીજા ગ્રુપની કહેવાય. જેને કામ કહીએ એ શું છે? સેક્સ્યુઅલ ડિઝાયર. અને જેને કામના કહીએ, કામના એટલે જે વસ્તુ આપણે ભોગવી ચૂક્યા છીએ એને ફરીવાર ભોગવવાની જે ઈચ્છા થાય એનું નામ જે છે એ કામના, વોટ વી કોલ ધી વિશ. અને જેને આશા કહીએ, એ આશા એ છે કે જે વસ્તુનો, જે પદાર્થનો કોઈ વાર ભોગ કર્યો નથી પણ હમણાં ભોગ કરવાની ઈચ્છા થાય એનું નામ આશા. આશા અને કામના બેમાં તફાવત એ છે કે એકવાર જે ભોગવાઈ ગયું હોય એને ફરી ભોગ કરવાની જે ઈચ્છા થાય એ કામના. અને જે કોઈ વાર આપણે ખાધું નથી અને એક વસ્તુ ખાવાની ઈચ્છા થાય એનું નામ છે આશા. અને તૃષ્ણા કેને કહેવાય? કે જે વારંવાર ભોગ કરવાની જેને ઈચ્છા થાય, જેને ખરજવું થયું હોય, એ ચળ આવે ત્યારે ખંજવાય, ચળ આવે ત્યારે ખંજવાય, અને ખંજવાયા પછી ફરી પાછી વધારે ચળ આવે એટલે ફરી પાછો ખંજવાય. એમ આખો દિવસ એનો જે ક્રમ છે એ ક્રમ ચાલ્યા જ કરતો હોય એવી જાતનો. અને જેને આપણે આસક્તિ કહીએ, જેને એટેચમેન્ટ કહીએ, એ આસક્તિ જ્યારે પ્રગટ થાય એ આસક્તિ જેમાં મોહ અને મદ વગેરે પણ જે છે એમાં હોય છે અને એને લઈને એની ઉત્પત્તિ થાય. અને એ પછી ક્રમ આવે છે શ્રદ્ધાનો, જેને આપણે ફેસ કહીએ, એ શ્રદ્ધાનો ફેસ. અને એ જ ફેસ આગળ જઈને વિશ્વાસના રૂપમાં થાય ત્યારે ભક્તિનો ઉદય થાય. ત્યારે ભક્તિનો ઉદય થાય. ત્યાં સુધી ભક્તિ ઉત્તર ભક્તિ અને એક ફલ ભક્તિ અથવા જેને પુષ્ટિ ભક્તિ કહીએ. ફલ ભક્તિ કોઈ સાધનથી ઉત્પન્ન થતી નથી, પણ ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ જે જીવનું વર્ણન પુષ્ટિમાં કરે પોતાની ઈચ્છાથી, એ જીવના હૃદયની અંદર એક ભક્તિનું બીજ પડે છે જેને પુષ્ટિ ભક્તિ અથવા ફલ ભક્તિ કહીએ. એને વાવવી પડતી નથી, એનું સાધનથી ઉત્પન્ન થતી નથી. આ એક ભક્તિ થઈ. બીજા પ્રકારની ભક્તિ એ છે કે જેને મર્યાદા ભક્તિ કરીએ, કે જે સાધનોથી ઉત્પન્ન થાય, સાધનો દ્વારા ઉત્પન્ન થાય. ગીતામાં અને ભાગવતમાં આ મર્યાદા ભક્તિનું ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ગીતાની અંદર પણ અર્જુનને ધીમે 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 કરીને મર્યાદા ભક્તિ સુધી લઈ આવ્યા અને છેલ્લા અધ્યાયની અંદર એટલે 18મા અધ્યાયની અંદર અને 12મા અધ્યાયની અંદર એ પુષ્ટિ ભક્તિનું જે છે વર્ણન કર્યું, પુષ્ટિ ભક્તિ ઉપર લઈ આવ્યું. પણ એનો શરૂઆત વિષાદ યોગથી થયો. પહેલો અધ્યાય વિષાદ યોગ થયો. જીવ પણ અર્જુન જ છે. જીવ અર્જુનનું એક લક્ષ્ય બનાવ્યું, પણ સર્વ જીવોને ઉપદેશ ગીતાનો કર્યો. અને જેમ ત્યાં અર્જુનને લક્ષ્ય બનાવ્યો એમ અર્જુન, એમ જ અહીંના બધા જે લોકના જે જીવો છે, સાંસારિક ઉત્પન્ન થયેલા જે જીવો છે બધા અર્જુન જ છે. અને ત્યાં જેમ અર્જુનને વિષાદ થયો, આ બધું જોયું ત્યારે કે જેને મારવાનો ઉપદેશ મને મળે છે એ બધા તો મારા કોઈ વડીલો છે, કોઈ મિત્રો છે, કોઈ આવા મારાથી પણ નાની ઉંમરના છે, આવા બધા કોઈ સ્નેહી છે, મિત્રો છે. આ બધા જે છે એને હું મારું. શા માટે મારું? તો કે મારું એટલા માટે કે મારી દઉં તો મને રાજ્ય મળે. રાજ્ય મળે અને રાજ્યાંતે નરકમ ધ્રુવમ, રાજ્ય કદાચ ભોગવી પણ લઉં પણ રાજ્યના અંતમાં નરક તો છે. એટલે બે આપણા ચાહીએ નહીં એવા, ન ચાહીએ એવા પદાર્થો થયા કે ઇષ્ટ મિત્રોને અને વડીલોને મારીને રાજ્ય પણ મળે તો એવા રાજ્યથી શું? આ એક વાત, એવું રાજ્ય ના જોયું.
અને બીજી વાત એ કે રાજ્ય પણ મળે, પણ રાજ્યાંતે નરકમ ધ્રુવમ, જાણે અજાણે કોઈનું પણ અહિત થાય, અન્યાય થાય, અનિતિ થાય અને એના અંતમાં, રાજ્યના અંતમાં પણ નરક જ પ્રાપ્ત થાય છે. એટલે આ બધું મારે ન જોઈએ. યુદ્ધ જ ન કરું તો આ બધું કંઈ થાય જ નહીં ને. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. વાંસ જ ન હોય વનમાં, સાફ કરી દો વન આખું વાંસનું, તો પછી વાંસળી થાય જ ક્યાં છે ને? થાય નહીં તો વાગે ક્યાંથી? સંભળાય જ નહીં, કોઈ સ્વર જ ન સંભળાય. એટલે એવો વિષાદ ઉત્પન્ન થયો. જ્યારે પૈસો જીવનની અંદર પણ એવા વિષાદ પેદા થાય છે. આપણા વડીલો, આપણા મિત્રો, ઈષ્ટ મિત્રો અને ભોગ્ય પદાર્થો એ જ્યારે નષ્ટ થઈ જાય, નાશ થઈ જાય, ત્યારે આપણું કેવું થાય? વૈરાગ્ય આવી. હવે તો આપણે સંન્યાસ લઈ લેવો છે. પણ ઓલા સ્નેહી મરી ગયા માટેની આ વાતો કરે છો. પણ એ ઘરે જાતાની સાથે પૂછે કે આ દુકાન વધાવી આવ્યા, શું કરો છો અત્યાર સુધી? આટલી વહેલી દુકાન વધાવી દીધી. અરે પણ તું વાં જઈને આવ્યો, હમણાં તો વાં કહેતો હતો કે સંસારમાં કંઈ છે નહીં, હવે મારે સંન્યાસ લઈ લેવો છે. અને અહીં આવીને આ બધી ચિંતા લાગુ તો કે એ તો ન્યાય એવું ભાન થયું હતું, અહીં બધું હવે ફરી ગયું. એટલે કહેવાનો મતલબ કે જીવોને જે આવો જે વૈરાગ્ય થાય એને કહેવાય છે કે એવો સ્મશાન વૈરાગ્ય, એ સ્થિર હોતો નથી. એટલે એવી જાતનો જે કોઈ પણ ભાન જે થાય છે એ ભાન આને થયું એટલે એવું વૈરાગ્ય જેવું થઈ ગયું અને વિષાદ થયું. વિષાદ એટલે અરે આમાં કંઈ છે નહીં, આ તો બધું આવું જ થવાનું છે, આ બધું નકામું છે, આમ તેમ બધાના ઉપર વૈરાગ્ય આવી જાય ને વિષાદ થઈ જાય. એ વિષાદ થઈ ગયું. મનુષ્યને પણ વિષાદ થઈ છે. એ વિષાદને દૂર કરવા માટે બીજો કોઈ ઉપાય નથી. એને હસાવવા માગો તો હસે ખરો. એક તરફથી ખેદ થતો હોય ને બીજી તરફ હસાવવા માગો તો ઉલટાનો ખીજાઈ જાય કે શું ખીખી કરો, મને તો અમે ક્યાંય ચેન નથી, રડવું આવે ને તમને આવું શું આવે. એટલે એ રીતે એનો વિષાદ દૂર ન થાય. એ વિષાદ દૂર કરવા માટે સાંખ્ય યોગ કર્યો. સાંખ્ય યોગને બતાવીને આ બધું ક્ષયિષ્ણુ છે, નાશવાન છે, આખું જે વિશ્વ છે એક દિવસ નાશ જ પામવાનું છે, પ્રલય એક દિવસ થવાનો જ છે, એવું બતાવીને એને વિષાદ દૂર કરવું અને જ્ઞાન ઉત્પન્ન કરવું. જ્ઞાન ઉત્પન્ન કરીને જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે કર્મની વાતો બધી કહી, ત્રિવિધ પ્રકારના કર્મો બતાવ્યા. આ બધા કર્મો કરતાં શ્રેષ્ઠ જે છે જ્ઞાન છે. જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી અને જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવીને નિષ્કામ કર્મો બતાવ્યા. નિષ્કામ કર્મો બતાવીને નિષ્કામતામાંથી એને મર્યાદા ભક્તિમાં લઈ આવ્યા અને મર્યાદા ભક્તિની પહેલાં યોગનું પણ જે છે એ વિવેચન કર્યું. યોગ પણ બતાવ્યો. તસ્માદ યોગી ભવ અર્જુન. હે અર્જુન, તું યોગી થા, તું યોગી થા. કોઈ જ્યારે માલ બતાવો તમે ઘરાકને ત્યારે કોક વાર એમ પણ કહો ને કે આ લઈ લ્યો ને, આ ચીજ બહુ સારી આવે, આ લઈ લ્યો. હા, એ ન ગમતું હોય તો આ લઈ લ્યો. પણ કમ્પેરેટિવલી તમે બતાવવા માંગો છો કે આના કરતા આ સારું, આના કરતા આ સારું. એટલે એ રીતે બતાવતા બતાવતા યોગ સુધી લઈ આવ્યા અને તસ્માત યોગી ભવ અર્જુન. અને યોગ નું બતાવ્યા પછી મર્યાદા ભક્તિ ઉપર લઈ આવ્યા. જ્ઞાની ચેત ભજતે નિત્યમ તસ્માન નાસ્ત્યધિક પરા. જો જ્ઞાની થઈને મારું જો ભજન કરતો હોય એટલે કે જ્ઞાનમાં ભક્તિનું જો મિશ્રણ હોય તો એનાથી ઉત્તમ કોઈ નથી. પણ એ છેલ્લું નથી, એનાથી પણ આગળ ગ્રેવિટી વધે છે. આગળ કે એક જ્ઞાની, એક કેવલ જ્ઞાની, એક જ્ઞાનમાં ભક્તિનું મિશ્રણ અને એક પછી એનાથી વધારે મર્યાદા ભક્ત અને મર્યાદા ભક્ત કરતા પુષ્ટિ ભક્ત એટલે કેવલ ભક્ત. કેવલ ભક્ત જે ભક્તિમાં જ્ઞાનનું કે બીજા કોઈનું મિશ્રણ ન હોય એવી જે ભક્તિ, એ નિર્ગુણ ભક્તિ, પુષ્ટિ ભક્તિ અને તે સર્વશ્રેષ્ઠ ભક્તિ કરીને આપે ગીતાની અંદર ભગવાને એ ક્રમથી એને સમજાવ્યું. અને એ રીતે એમને સમજાવીને આપે ઉપદેશ કર્યો કે સર્વશ્રેષ્ઠ એ ભક્તિ છે. અને અહીંયા આપણને એ વાત જે જાણવા મળી કે આપણા હૃદયની અંદર જે આપણું મન છે એ જ મોક્ષનું, મુક્તિનું અને બંધનું કારણ છે.
હવે એ કઈ રીતે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એ આપણે જોઈએ કે એમાં જે ઈચ્છા છે એ ઈચ્છા, આસક્તિ અને શ્રદ્ધા આ ત્રણ જીવનમાં મહત્વના વસ્તુઓ છે. જીવન એનાથી રંગાયેલું છે. આસક્તિ, ઈચ્છા અને શ્રદ્ધા આ ત્રણ જીવનની અંદર ચાલ્યા જ કરે છે. અને જીવન, જેને આપણે જીવન કહીએ છીએ, એમાં ગતિ છે, ધી પલ્પિટેશન. અહીં પલ્સ પણ પલ્પિટેશનમાં ગતિ બતાવે છે. થેટેસ્કોપથી અહીંયા જ્યારે જોઈએ લંગ્સમાં ત્યારે ત્યાં પણ એનું પલ્પિટેશન હોય છે. એ પલ્પિટેશન એ ગતિ છે અને ગતિ એ જ જીવન છે. જો ગતિ ના હોય તો ધોળાધોળ થઈ પડે. આ બાપા કેમ બોલતા નથી, આના હાથ પગ કેમ હાલતા નથી, જલ્દી ડાક્ટરને બોલાવો. ડાક્ટરને બોલાવ્યો, ડાક્ટરે આવીને તપાસીને કહે વી આર સોરી, પ્લીઝ ફેટ. એ મરી ગયો. અને મરી ગયો એવું જો સાંભળી લીધું, નક્કી થઈ ગયું તો બધા કે ઝટ કાઢો આને અહીંથી, ને તો ક્યાંક ભૂત થાય અને આ ઘરમાં ભૂત થાય અને આ ઘરમાં રહેવાથી એની ઘર જોડવું પડશે, આને ઝટ કાઢો. કહેવાનો મતલબ કે એ રીતે જીવનની અંદર જે ગતિ છે એ ગતિ મુખ્ય છે. હૃદયની જે કોઈ પણ પલ્પિટેશન છે, મસ્તિષ્કમાં જે વિચારો છે અને એની વિચારોની પ્રક્રિયા અને ઇન્દ્રિયોની પોતપોતાના વિષયોમાં જે સહજ અનુરક્તિ, આંખનો વિષય જોવાનો, મનનો વિષય વિચાર કરવાનો અને કાનનો વિષય સાંભળવાનો, તે સાંભળવામાં, જોવામાં જે ઇન્દ્રિયોની જે રુચિ છે, અનુરક્તિ છે, આ ત્રણનો ઈચ્છા સાથે ગાઢ સંબંધ છે. એ ત્રણેયનો ઈચ્છા સાથે સંબંધ છે. વિચારની પ્રક્રિયા, ઈચ્છા અને આસક્તિ આ ત્રણ એક ઉપગ્રહ જેવા થયા, ઉપર નીચે ચાલ્યા જ કરે છે. અને એ રીતે જીવનની અંદર ઘણું પરિવર્તન અને ઘણા કાર્યો મનુષ્ય કરે છે અને જીવન જીવાય છે. બધા કર્મ અને જે ક્રિયાઓ છે એનો ઈચ્છા સાથે જ ઉત્પન્ન થાય છે. ઈચ્છાથી સંબંધ છે. અને ઈચ્છા કોઈને કોઈ જરૂરતથી ઉત્પન્ન થાય છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઓલ ઇન્વેન્શન. બધી જેટલી પણ જે શોધખોળ થાય છે એ જરૂરત પડે માટે જ થાય છે. જો જરૂરત ન હોય તો શોધખોળ ન થાય. આ સાંભળવાના યંત્રો એટલા માટે થયા કે દૂર વધારે સંખ્યાના લોકો સાંભળે નહીં અને ઉઠબેસ કરે, ભાગાભાગી કરે, પાસે આવવાની કોશિશ કરે, એકબીજા માથે પડે, કોઈ કચરાઈ જાય, ડોહા નગરા બચ્ચા વચ્ચા કચરાઈ જાય, હોસ્પિટલની ઘણી થઈ પડે, સાંભળવું તો દૂર રહ્યું. એટલે એ જરૂરત પડતા આવા યંત્રોની શોધ થઈ. એટલે નેસેસિટી ધી મધર ઓફ ઓલ ઇન્વેન્શન્સ. ઇન્વેન્શન ત્યારે જ થવા લાગ્યા. એટલે જ્યારે ઈચ્છા જે છે એ ઈચ્છાથી જ બધા જે છે કામો થાય છે. અને એ મૂળ કારણ જે છે એ એનું ઉત્થાન અને પતન એ ઈચ્છાઓથી થાય છે, ક્રિયાઓ અને કર્મોથી થાય છે. બધી કર્મ અને ક્રિયાઓ ઈચ્છાથી થાય છે. ઈચ્છા કોઈને કોઈ જ્યારે જરૂરત ઊભી થાય ત્યારે ઈચ્છા થાય. અને એ જરૂરતની પૂર્તિ ક્રિયાથી થાય અથવા કર્મથી થાય, એ સિવાય જરૂરતની પૂર્તિ થાય નહીં. એટલે કોઈ હરેક પ્રયત્ન, પછી ગમે તે પ્રયત્ન હોય, એ પ્રયત્ન કોઈને કોઈ ફલ માટે થાય છે. એ ફલ વિના એ થતો નથી. ઈચ્છા અને આસક્તિ, પહેલાં ઈચ્છા થાય, પછી એ ઈચ્છાને સાકાર બનાવવાને માટે ક્રિયા થાય, કર્મ થાય, અને એ થાય ત્યારે આસક્તિ થાય. અને આસક્તિ જ્યારે થાય એ પછી શ્રદ્ધાનો જન્મ થાય. આ આપણો એક ક્રમ છે. હવે એ ક્રમમાં ઈચ્છા અને આસક્તિમાં શું ભેદ? ઈચ્છા અને આસક્તિમાં ઈચ્છા માટે પ્રયત્નની આવશ્યક છે. એક્સર્શન ઇઝ રિક્વાયર્ડ. જ્યાં ઈચ્છા છે ત્યાં પ્રયત્ન આવશ્યક છે. પ્રયત્ન વિના સાકાર બનતી નથી, ઈચ્છા સાકાર ન બને. અને આસક્તિમાં કોઈ કર્મ કે ક્રિયાની જરૂર નથી. આ આસક્તિ અને ઈચ્છા બેમાં ભેદ થયો. અને માનો કે કોઈ સમય
કોઈ વૈભવશાળી મકાનમાં આપણે ઘણો વખત રહીએ અને એ રહ્યા પછી કોઈ વખત એવો મોકો આવી જાય કે કોઈ ગંદા અને એવા અણઘડ એવા કોઈ પણ મકાનની અંદર કે રૂમની અંદર રહેવાનો મોકો પડે અથવા તો ભયંકર ગરમીના તડકાના સમયની અંદર તડકામાં ક્યાંક પ્રતીક્ષા માટે બેસી રહેવાનો વખત મળે ત્યારે કેવો અનુભવ થાય છે જરા આપણા આત્માને મનને પૂછીએ. ગભરાટ થાય છે. એક તરફથી દુર્ગંધ આવતી હોય, એક તરફથી આપણને ન ગમે એવું સિચ્યુએશન હોય, એક તરફથી ન સહન થાય એવી ગરમી હોય, એવો તડકો હોય અને એમાં ખૂબ પરસેવો થતો હોય, માણસ આપણું માઇન્ડ રેસ્ટલેસ બની જાય. તે અવસ્થામાં શું ફીલ થાય છે કે જે ઓલા બંગલામાં આપણે રહેતા હતા આના કરતાં આપણે વાં હતા એ સારું હતું, નીકળવું જ નહોતું. અટાણે કહી દેવું હતું કે અમે રાતના આવશું, પછી કંઈ આ તકલીફ તો ન થાત. એટલે વાં જે કાયમનો નિવાસનો જે કોઈ પણ આપણો આસક્તિ છે એ આસક્તિ આ વાસના એને વાસનાને ઉત્પન્ન કરે એ અને એ વાસના વાં કાયમ રહેવાનો જે કોઈ આપણો અભ્યાસ છે એનું જે સુખ છે એનું જ્ઞાન કરાવે, એનું સ્મરણ કરાવે. ધેટ ઇઝ ધી એટેચમેન્ટ. એ આસક્તિ અને વાસના એ વાસનાનું રૂપ ગ્રહણ થાય. એ રોજ કોઈ માણસ સ્વાદિષ્ટ ભોજન ખાવાવાળો હોય, રોજ અનેક જાતના મિષ્ટાન ને ફરસાણ ને ખાતો હોય અને કોકને ઠેકાણે જવું પડે ને ન્યા જો એને જુવારના રોટલા આપે તો કેવું થાય? આ ખાઈ લ્યો, મીઠો ને જુવારનો રોટલો છે, બાકી કંઈ અમારે ત્યાં છે નહીં અને બીજે ક્યાંય જવાય એમ હોય નહીં અને એ ખાવો પડે તો કેવું થાય? ઓલા રોજના ખોરાકનું સ્મરણ થાય. કારણ કે આપણી આસક્તિ ઓલા ખોરાકમાં છે. આ ખાઈએ આજ મળ્યું છે એમાં આસક્તિ નથી, ઓલા ખોરાકમાં આસક્તિ. એટલે ઓનું સ્મરણ થાય છે અને એ જે છે આસક્તિ આપણને પેદા કરાવે છે. પૂર્વનો જે આપણો ભોગ છે એ ભોગ એમાં આસક્તિ, રાગ અને અનુરાગ આ આપણા હૃદયની અંદર પેદા કરે અને એનાથી મોહ થાય અને મોહથી વારંવાર એનું સ્મરણ આપણને થવા લાગે અને એ સ્મરણ જેમ જેમ થતું જાય તેમ તેમ દુઃખ આવતું જાય, દુઃખનો અનુભવ થતો જાય. તો પણ જો વિવેક જાગૃત હોય તો દુઃખ ઓછું થાય. જે માણસના વિવેક જાગૃત હોય એને આટલું દુઃખ ન થાય, પણ જેના હૃદયમાં વિવેક ન હોય એને અપાર દુઃખ થઈ જાય કે આ ક્યાં આવી પડ્યું, આવા દિવસો ક્યાં જોવા પડે. એટલે એ જે છે એ વિવેકને નષ્ટ કરી નાખે અને એક અંતર્દ્વંદ્વ પેદા થાય. અંતર્દ્વંદ્વ એ થાય કે એક વસ્તુ મળે છે એનો ભોગ કરવામાં આપણને દુઃખ લાગે છે અને પહેલાંનું સ્મરણ થાય છે એમાં સુખ છે, સુખ છે એનું સ્મરણ થાય છે અને સ્મરણ થાય છે એ વસ્તુ અહીં મળતી નથી. આ દ્વિધા પેદા થાય અને એ દ્વિધા જે છે એ દુઃખ વધારે ને વધારે પેદા કરે. અને પછી તો ભગવાન ગીતામાં આપણી સાયકોલોજી બતાવે છે કે સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો વિજાય તે, ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિવિભ્રમ, સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ એક સિરિયલ ચાલે. સંગાત સંજાય તે કામ. ન ખાવું હોય, ન ભાવતું હોય એવી વસ્તુ આવીને મોઢા આગળ પડે અને એ ખાવી પડે ત્યારે આવું બધું થાય. અને સંગાત સંજાય તે કામ, જુદી જુદી કામનાઓ સંગથી પેદા થાય. હિંસા અહિંસક વૃત્તિવાળો માણસ હોય અને એને રોજ હથિયાર જ હાથમાં આપવામાં આવતું હોય તો એક દિવસ ઘણા દિવસે હથિયાર હાથમાં લઈને મૂકી દે. કોક દી એમ થાય કે જરા ટ્રાય તો કરો આ કેમ હથિયાર વપરાય. હથિયાર વાપરવાનું મન થાય, હથિયાર વાપરવાનું મન થાય એટલે તકરાર થાય, કજીઓ થાય, ઝઘડો થાય અને અંતે પરિણામ હિંસા પણ થાય. બધું થાય, સિરિયલ ચાલે પછી. એટલે સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો વિજાય તે, ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિવિભ્રમ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ એક સિરિયલ છે. આ ચર્ચામાં ઉતરીએ તો ઘણો લાંબો સમય વયો જાય, પણ આ સિરિયલ ચાલે અને એમાં અંતમાં સર્વનાશ થાય.
ઈચ્છાનું ઘન રૂપ એ આસક્તિ છે. ઈચ્છા એ પ્રવાહી રૂપ છે અને આસક્તિ એ એનું ઘન રૂપ છે. જેમ પાણી અને બરફ છે એક જ પદાર્થના બે રૂપ, પણ એક ઘન રૂપ છે અને એક પ્રવાહી રૂપ છે. આસક્તિથી શ્રદ્ધા જન્મે છે. જેમાં આપણી આસક્તિ થાય એ આસક્તિથી શ્રદ્ધા જન્મે છે અને આપણાથી જે આપણે કહીએ એનું જે કોઈ પણ ઉચ્ચતા જે છે એ ઉચ્ચતા આપણામાં શ્રદ્ધા જન્માવે. ભગવાન અને ભગવાનના અવતારો એની સાથે એ ઈશ્વરત્વ છે. એ ઈશ્વરત્વમાં જે આપણી આસક્તિ છે એ આસક્તિ શ્રદ્ધા ઉત્પન્ન કરાવે. અને એ જ રીતે કોઈ તત્વ છે, કોઈ વ્યક્તિ છે, કોઈ આચરણ છે. આચરણ પણ જ્યારે એ જ્ઞાન થાય કે લૌકિક ક્રિયાઓ કરતાં એ સ્વાર્થી ક્રિયાઓ કહેવાય. સ્વાર્થી ક્રિયાઓ કરતાં બિનસ્વાર્થી એ ક્રિયાઓ સારી. એના કરતાં આપણી જે છે એ સ્માર્ત ક્રિયાઓ સારી. સ્માર્ત ક્રિયાઓ કરતાં પૌરાણિક ક્રિયાઓ ઉત્તમ કહેવાય. પૌરાણિક ક્રિયાઓથી ઉત્તમ જે છે વૈદિક ક્રિયાઓ છે અને વૈદિક ક્રિયાઓથી ઉત્તમ છે ધર્મ સંબંધી, ભક્તિ સંબંધી. અને મર્યાદા ભક્તિ કરતાં પણ ઉત્કૃષ્ટ ક્રિયા અને કર્મો છે નિર્ગુણ ભક્તિના. આ જ્યારે સિરિયલની એનું જ્ઞાન થાય ત્યારે એને જે છે એ ભક્તિની અંદર એની આસક્તિ થાય અને આસક્તિ શ્રદ્ધા ઉત્પન્ન કરે. ભક્તિ સર્વશ્રેષ્ઠ છે એવી ભક્તિમાં એની શ્રદ્ધા ઉત્પન્ન થાય. આસક્તિ છે એમાં કોઈને કોઈ સ્વાર્થ હોય છે, પણ શ્રદ્ધામાં કોઈ સ્વાર્થ હોતો નથી. શ્રદ્ધામાં કોઈ સ્વાર્થ હોય નહીં, આસક્તિમાં સ્વાર્થ હોય છે. અને એટલા જ માટે શ્રદ્ધાળુ જે છે એના હૃદયમાં શ્રદ્ધા રાખવાવાળા પદાર્થના પ્રતિ કંઈક સત્યમ, શિવમ, સુંદરમ આ ત્રણમાંથી એક વસ્તુ એમાં દેખાય. કાં સત્યમ દેખાય, સત્યમ શિવમ દેખાય અને કાં સુંદરમ. આ ત્રણમાંથી જે એક પદાર્થ પણ જેમાં દેખાતો હોય એને પ્રતિ જે છે એ આપણી શ્રદ્ધાનો જન્મ થાય. પણ એ જે આસક્તિ છે એ આસક્તિ પાછી બે પ્રકારની છે. એક સદ આસક્તિ અને એક અસદ આસક્તિ. સદ આસક્તિ મનુષ્યના જીવનને ઊંચે લઈ જાય અને અસદ આસક્તિ મનુષ્યના જીવનને ખાડામાં ફેંકે. એનું જે છે એ નિકંદન કાઢે, ખરાબ અવસ્થાની અંદર એને પ્રાપ્ત કરાવે, ત્યાં સુધી કે અસદ આસક્તિ નર્કમાં પણ નાખે. માતા પિતાને પોતાના જે સંતાનો છે એમાં ખરાબ સંતાનોમાં પણ મમત્વ હોય છે. એને કોઈ મારશો નહીં. એની ખરાબીને લઈને કોઈ મારવા એને આવે તો એનો પ્રતિકાર કરવાને માટે પણ માતા પિતા તૈયાર થાય અને ઝઘડો પણ કરે અને હિંસા કરવી હોય તો હિંસા પણ કરે. અને એને ગમે તેવી ખરાબ લત હોય તો એનું પોષણ કરવા માટે પૈસો ટકો પણ એને આપે. એ જે છે એ અસદ આસક્તિ આપણે કહીએ. જેમ દાખલા તરીકે કોઈને દારૂ પીવાની લત હોય તો દારૂ પીવા માટે પૈસો જોઈએ. હવે દારૂ પીવામાં એની એવી આસક્તિ છે કે રોજ પૈસો મેળવવા માટે ઘરના જે છોકરાઓ હોય, સંતાનો હોય, ઘરના બૈરાઓ હોય, મોટેરાઓ હોય, એને મારીને પણ પૈસા લઈ જવા ગમે એમ થાય. એની સેવા કરવી એ તો દૂર રહી, પણ એને મારીને પણ પૈસા લઈ જવા વાં પીવા માટે જોઈએ. એટલે પેલું જે મદ્ય છે એ મદ્ય જે જ્ઞાની માણસ હોય એને મદ્ય કરતાં આ પૈસા વધારે ઉત્તમ, ને પૈસા કરતાં પણ જે વડીલો છે એ વધારે આસક્તિ એનામાં હોય અને શ્રેષ્ઠ ગણાતા હોય. અને એના કરતાં પણ જે સંતાનો છે, નાના નાના બચ્ચાઓ, એની તરફ વધારે મમત્વ અને આસક્તિ હોય છે. પણ પેલાને આ બધા નિંદ્ય લાગે. પૈસો અને મદ્ય જ પીવો છે એટલા માટે કોઈને મારઝૂડ કરવી, લઈ જવું, ચોરી કરવું, બધું કરે મનુષ્ય. આ કઈ આસક્તિ? મદ્યમાં આસક્તિ. પણ એ આસક્તિ કેવી? અસદ આસક્તિ, ખરાબ આસક્તિ. અને કોઈ સદ આસક્તિ હોય તો
કોઈ સત્કાર્યમાં જ દ્રવ્યનો વિનિયોગ કરે, કોઈને મદદ કરવામાં, કોઈ દાન પુણ્ય કરવાની અંદર, એની અંદર જ જે છે કોઈને પુણ્ય કરવા, કોઈને મદદ કરવા, સામાજિક જે છે ઉત્કર્ષના કાર્યો કરવા, ધાર્મિક કાર્યો કરવા, એની અંદર એની ઈચ્છા હોય તો એની અંદર એનો વિનિયોગ કરે, પેલો આની અંદર વિનિયોગ કરે. એટલે એક કહેવાનો મતલબ કે આસક્તિ બે, એક સદ આસક્તિ અને એક અસદ આસક્તિ. એમાં સદ આસક્તિ મનુષ્યના જીવનને ઊંચે લઈ જાય અને જે અસદ આસક્તિ છે એ નીચે પછાડે. અને આવી જાતનું જે અસદ આસક્તિ છે એ વિવેક, મર્યાદા અને સંયમ, અનુશાસન આ બધાનું જે છે એ નાશ કરે. એટલે જ કહેવાય છે કે આસક્તિ અને પ્રેમ એ આંધળો છે, હોવા છતાં એને દેખાતું નથી, એ આંધળો છે. શ્રદ્ધા અને આસક્તિ બંનેનું પ્રવાહ તો એક જ છે, પ્રવાહ એક જ છે શ્રદ્ધાનું ને આસક્તિનું, પણ પ્રયોજન જુદા જુદા બની જાય છે, એનો હેતુ જુદો બની જાય છે. આસક્તિ એ કાંટો છે અને શ્રદ્ધા છે એ ફૂલ છે. કેટલો ભેદ! એક ફૂલ છે તો એક કાંટો છે. આસક્તિ જો સદ આસક્તિ હોય તો જીવનનો ઉત્કર્ષ કરે, ઊંચે લઈ જાય. આ રીતે જે આસક્તિ છે એ આસક્તિ જીવનની અંદર આવી જાતની પેદા કરે અને એ આસક્તિ જ્યારે દૂર થાય અને સદ આસક્તિ બને ત્યારે શ્રદ્ધાનો ઉદય થાય. અને એ શ્રદ્ધા પાછી શ્રદ્ધા જે છે એમાં એક સહજ શ્રદ્ધા અને એક દૃઢ અશ્રદ્ધા, આ બે જાતની એમાં જે સહજ શ્રદ્ધા છે એ સહજ શ્રદ્ધા આપણા ભક્તિને ઉત્પન્ન કરે અને શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી ભક્તિની ઉત્પત્તિ થાય અને એ ભક્તિ ઉત્પન્ન થયા પછી બે માર્ગ ખુલે, એક ભક્તિનો અને એક જ્ઞાનનો. કાં તો જ્ઞાનના માર્ગ ઉપર મનુષ્ય આગળ વધી શકે અને કાં જે છે એ ભક્તિની અંદર આગળ વધી શકે. એમાં જે ભક્તિ છે એ ભક્તિથી આપણા જીવનની અંદર વધારે ઉત્કર્ષ પ્રાપ્ત થાય અને મનુષ્ય ભક્તિની અંદર આગળ વધતો જાય. મહાપ્રભુજીએ બે પ્રકારની ભક્તિ બતાવી, એક મર્યાદા ભક્તિ અને એક પુષ્ટિ ભક્તિ, એક સાધન ભક્તિ અને એક ફલ ભક્તિ. સાધન ભક્તિ માટે સાધનો દ્વારા એનો ઉત્કર્ષ થાય, એની પ્રગટ થાય. સાધનથી જન્ય ભક્તિ એ મર્યાદા ભક્તિ, એનો ક્રમ આપણે જોઈ ગયા. આધુનિક જીવો શુદ્ધ પુષ્ટિ ભક્તો નથી અને ઘણા મધ્યમ કોટીના જે છે એ ભક્તો હોય છે, મધ્યમાધિકારી હોય છે, કેટલાક હીનાધિકારી હોય છે. એનો ક્રમ ફલ ભક્તિ એના હૃદયમાં હોય છે, એને મર્યાદા ભક્તિની જરૂર નથી. 84 અને 252 કોટીના ભક્તો એ ફલ ભક્તિ વાળા હતા અને એ ફલ ભક્તિ વાળા હોવાથી એના હૃદયમાં ભક્તિ સ્વયમેવ હતી, જન્મજાત હતી. આપણા દામોદરદાસ હરસાની એના 84માં પ્રસંગ તમે વાંચ્યો હશે કે મહાપ્રભુજીની પહેલા દામોદરદાસનો જન્મ હતો અને એ જન્મ પછી રોજ આખો દિવસ બીજા માળ ઉપર રહેતા અને બીજા માળમાં રવેશ હતો. એ રવેશમાં આવીને બેસે, રાત પડે ત્યાં સુધી બેસે. મા બાપ ઘણા ખીજાય, કામકાજ માટે બોલાવે પણ આને ત્યાંથી ઉઠવાનું મન ન થાય. એનું કારણ કે એની પ્રતીક્ષા મહાપ્રભુજીના દર્શનની અને એને શરણે જવાની હતી. મહાપ્રભુજી ક્યારે એના દર્શન થાય, ક્યારે પધારે ને હું શરણે જાઉં, એ રવેશમાં બેસતા. અને એક દિવસ જ્યારે દૂરથી મહાપ્રભુજીને પધારતા એમણે જોયા, ત્યાંથી દોડ્યા અને અધવચ્ચે જઈને મહાપ્રભુજીને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજી જેને કોઈ દિવસ એને મહાપ્રભુજીને જોયેલા નહીં અને મહાપ્રભુજીએ આ દેહવાન દામોદરદાસને જોયેલા નહીં, છતાં આપ શું આજ્ઞા કરે છે કે દમલા તું આવ્યો?
તો કે હા મહારાજ, આપની જ વાટ જોતો છો, જ્યારથી જન્મો ત્યારથી આપની વાટ જોતો છો. આનું નામ છે નિર્ગુણ ભક્તિ, આનું નામ છે ફલ ભક્તિ, કે જે ભક્તિને સાધનની અપેક્ષા નથી. ફલ ભક્તિ એટલે સ્વયમેવ થાય છે. પણ એ કેમ થાય છે? કે જીવો જ્યારે અક્ષર બ્રહ્મમાંથી જુદા પડે છે તે વખતે ઠાકોરજી ઈચ્છા કરે છે કે આ જીવો મારા પુષ્ટિમાં આવવા જોઈએ, આ જીવો મારા છે. આવું જેનું વર્ણન કરે એને એના ઉપર કૃપા થાય, અને કૃપા થાય એના હૃદયની અંદર જે સૂક્ષ્મ તાપાત્મિકા ભક્તિ, જેને ફલ ભક્તિ કહીએ છીએ, આ ફલ ભક્તિ એના હૃદયમાં થાય. અને પછી એ દિવસે દિવસે શરણે આવ્યા પછી દિવસે દિવસે વધતી જાય, એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા સુધી પહોંચે, એટલે એને ફલ પ્રાપ્ત થાય. આવી જાતનો ક્રમ એ પુષ્ટિ ભક્તિનો થયો. એ ઉત્તમ કોટીની ભક્તિ થઈ. બીજી છે મધ્યમ કોટી, એટલે પુષ્ટિ ભક્તિનો બીજ જેમાં નથી એવાઓને મર્યાદા ભક્તિ પહેલાં પ્રાપ્ત થાય. પણ એ મર્યાદા ભક્તિ પ્રાપ્ત કરવા માટે જુદા જુદા સાધનો બતાવ્યા. એકાદશ સ્કંધમાં 19મો અધ્યાય મર્યાદા ભક્તિ કેમ થાય, એના સાધનો શું, એ બધા એમાં બતાવ્યા છે. શ્રદ્ધામૃત કથાયામ મેં શશ્વન મદનું કીર્તનમ પરિનિષ્ઠા જ પૂજાયામ સ્તુતિભિ સ્તવનમ મમ. એમાં 19 શ્લોકનો સ્તોમ છે, અને એ 19 શ્લોકમાં ઠાકોરજીએ ભગવાન શ્રી કૃષ્ણે ભક્તિના ધર્મો બતાવ્યા છે. અને એ ભક્તિના ધર્મોના આચરણથી મર્યાદા ભક્તિ એને સિદ્ધ થાય, અને મર્યાદા ભક્તિનું ફળ એને પ્રાપ્ત થાય. મધ્યમાધિકારીઓ માટે આ ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન થયા, અને એનાથી મર્યાદા ભક્તિ એને સિદ્ધ થાય. અને મર્યાદા ભક્તિથી બહુ પરાત્પર એનું જો કોઈ ફળ હોય તો વૈકુંઠની પ્રાપ્તિ, અથવા વૈકુંઠાદિક લોકની અંદર એને ચતુર્વિધ મુક્તિમાંથી કોઈ એક મુક્તિ પ્રાપ્ત થાય. આવી જાતનો અધિકાર એને પ્રાપ્ત થાય. પણ એ મર્યાદા ભક્તિ કરતા એક નિમ્ન કોટીના જીવો છે કે જે મર્યાદામાં પણ, મર્યાદા ભક્તિ પણ જેના હૃદયમાં નથી, પણ બીજા મિશ્ર ભાવનાઓ જેના હૃદયમાં પડી છે. એટલે કોઈ સ્વર્ગાદિક લોક પ્રાપ્ત કરી લેવાની ઈચ્છા હોય, કામના હોય, કોઈ બીજું કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી લેવાની કામના હોય, યોગ સાધી લેવાની કામના હોય, આ બધી જે કામનાઓ જ્યાં સુધી ભરી હોય એ હીન કોટીના જીવો. એટલે સૌથી પહેલાં એ જ્યારે મર્યાદા ભક્તિના બતાવેલા ધર્મોનું આચરણ કરે ત્યારે એના અંતમાં મર્યાદા ભક્તિ એના હૃદયમાં પ્રાપ્ત થાય. અને એ પછી એનું જો આચરણ કરે, એટલે કે મર્યાદા ભક્તિ જો કરે, તો એના હૃદયમાં અંતમાં જઈને આ જાતની પુષ્ટિ ભક્તિનું બીજ વોપન થાય. અને એ વોપન થયા પછી જ્યારે એ પુષ્ટિ ભક્તિની જો આચરણ કરે તો અંતમાં જઈને પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત થાય. કહેવાનો મતલબ કે હીન કોટીના જે જીવો છે એને 3 જન્મે જઈને પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત થાય. દેટ ઇઝ માય રીડિંગ. આટલા વર્ષોનો મારું જે વાંચન છે અને જે મનન છે, એ મનનથી આ સાર નીકળ્યો છે કે શ્રદ્ધામૃત કથાયામ મેં શશ્વન મદનું કીર્તનમ, આનું જે ક્રમ બતાવ્યો છે એનાથી પહેલાં મર્યાદા ભક્તિ પ્રાપ્ત થાય. અને મર્યાદા ભક્તિ પ્રાપ્ત થયા પછી મર્યાદા ભક્તિનું આચરણ કરે તો એને અંતમાં જઈને પુષ્ટિ ભક્તિ એના હૃદયમાં આવે, અને એ પછી આગળ વધે. પુષ્ટિ ભક્તિ કોઈ સાધનથી સિદ્ધ થતી નથી, કેવલ ભગવાનની કૃપાથી સિદ્ધ થાય છે. અને એક બીજ આવે છે જેને આપણે ઢૂંઢ કહીએ છીએ, ઘાસ થાય છે એક જાત, જેને ઢૂંઢ એવું નામથી આપણા સૌરાષ્ટ્રમાં આપણા ખેડૂતો બધા ઓળખે છે, ઢૂંઢ. અને એ ઢૂંઢનું બીજ વાવવામાં આવતું નથી. શેરડી વવાય, અનાજ વવાય, કરિયાણું વવાય, ફૂલ પ્લાન્ટ વવાય,
અને ફળ પ્લાન્ટ વવાય. પણ ઢૂંઢનું બીજ કોઈએ વાવ્યું હોય, શું કરવા વાવે? જરૂર શું વાવવાની? એ તો આડેધડ એમને ઉગે છે, આડેધડ થાય છે. પણ એ જમીનની અંદર પડેલું હોય છે, એને વાવવામાં આવતું નથી. ભગવદ ઈચ્છાથી જ એમાં બીજ હોય છે, પણ એ ઉગતું નથી. વર્ષોના વર્ષો વહી જાય છતાં ઢૂંઢ નામનું ઘાસ ઉગતું નથી. લગભગ સાંઢીઓ ઊભો હોય એટલું ઊંચાણવાળું હોય છે, પણ કોઈ દિવસ જમીનમાંથી ઉગતું નથી. એક જ વાર ઉગે છે. ક્યારે? કે જ્યારે ઓવર રેઇન થાય, પુષ્કળ વરસાદ પડે, મુશળધાર પાણી પડે, ત્યારે એ ઢૂંઢ નામનું જે બિયારણ છે એ ઘાસ રૂપે એમાં ઉગે છે અને છે ઊંચે સુધી જાય છે. એટલે આ ભક્તિ પણ એવી થઈ કે જે નિર્ગુણ ભક્તિનું બીજ ઠાકોરજી જેનું વર્ણન કરે એના હૃદયની અંદર આવી જાય છે. પણ મહાપ્રભુજી ગુસાઈજી સદૃશ ભગવત સ્વરૂપ એવા આચાર્યો પ્રગટ ન થાય, એને શરણે ન જાય અને નિવેદન ન થાય ત્યાં સુધી એને એની પ્રાપ્તિ ન થાય. એ બીજ ઉગતું નથી, કોટો નથી ફૂગતો. એટલે બ્રહ્મ સંબંધથી ભક્તિ ઉત્પન્ન થતી નથી. આ લક્ષ્ય કરીને સાંભળજો. બ્રહ્મ સંબંધથી પુષ્ટિ ભક્તિનું બીજ વવાતું નથી, ભક્તિ ઉત્પન્ન થતી નથી. ભક્તિ તો છે, નિર્ગુણ ભક્તિનું બીજ તો હૃદયમાં પડેલું છે. પણ જ્યારે મહાપ્રભુજી ગુસાઈજીના શરણે આવે, ઠાકોરજીને તુલસીપત્ર સમર્પણ કરીને પોતાનું સમર્પણ કરે અને પછી ભક્તિ કરવા લાગે, સત્સંગમાં જવા લાગે, ત્યારે એના હૃદયમાં અંદર પડેલું બીજ કોટા રૂપે બહાર ફૂટે છે. ઉત્પન્ન બીજ વાવવામાં નથી આવતું. વાવણી તો ઠાકોરજી પોતે જ એમાં વર્ણન કરે ત્યારે થઈ જાય છે. એટલે એને સાધનો એના માટે ન હોય, પણ એના માટે મહાપ્રભુજી ગુસાઈજી એવા સમર્થ આચાર્યોનું શરણે જવાની આવશ્યકતા હોય ત્યારે એ સિદ્ધ થાય છે. એટલે એ રીતે આ જે આપણી નિર્ગુણ ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિનો વાત મેં તમને કહી. અને એ ભક્તિ આ રીતે હૃદયની અંદર હોય અને એ પ્રગટ થાય, કોટા રૂપે પ્રગટ થાય અને પછી પ્રેમ આસક્તિ અને વ્યસન સુધી પહોંચે ત્યારે એને ફલ પ્રાપ્તિ થાય. મર્યાદા ભક્તિની વાત રહી કે મર્યાદા ભક્તિમાં શ્રદ્ધા 11માનો 19મો અધ્યાય, એ આખા અધ્યાયની અંદર 11 શ્લોકના સ્તોમથી ભક્તિના ધર્મો બતાવે. એ ધર્મોનું આચરણ કરે તો એના હૃદયમાં મર્યાદા ભક્તિથી જે કોઈ ફળ છે મર્યાદા ભક્તિનું, એ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય. અને એ પણ કરતો રહીએ એ પછી જો પુષ્ટિ ભક્તિનું બીજ જે છે એ પ્રાપ્ત થાય. એટલે સાધન સાધ્ય ભક્તિ એ મર્યાદા ભક્તિ થઈ, ઓલી નિસ્સાધન ભક્તિ થઈ. અને જો મધ્યમાધિકારી હોય તો પહેલાં મર્યાદા ભક્તિમાં આવે અને એ પછી બીજા જન્મમાં પુષ્ટિ ભક્તિમાં જાય. અને જો હીનાધિકારી હોય તો પહેલાં મર્યાદા પ્રાપ્ત કરવી જોઈએ. અને મર્યાદા પ્રાપ્ત કરવા માટેનો ક્રમ મેં હમણાં કહી ગયો કે આપણી જે ઈચ્છાઓ છે, ઈચ્છાઓથી પછી આસક્તિ થાય. આસક્તિ સદ અને અસદ બે જાતની આસક્તિ. અને એ મર્યાદા ભક્તિપૂર્વક જ્યારે સેવા વગેરે કરતો થાય ત્યારે અંતમાં પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય. અને પુષ્ટિ ભક્તિનો ઉદય થયા પછી જ્યારે સેવા અને સ્મરણ પુષ્ટિ માર્ગીય સેવા સ્મરણ કરવા લાગે ત્યારે અંતમાં જઈને પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત થાય. એટલે 3 જન્મ થાય. 3 જન્મ થાય. એક ઋષિએ કહ્યું છે કે ત્રિભિ પ્રજાપતિર ભક્ત સપ્તભિ શંકરસ્ય ચ વિંશત્યાગ્નિન્દ્ર સૂર્યાદેહ તત્પશ્ચાત વૈષ્ણવો ભવે. આ એક ઋષિના વચનો છે, આપણા વચનો નથી. પણ જે સ્મૃતિકારો થઈ ગયા એ સ્મૃતિકારોમાં એક શાંડિલ્ય નામના ઋષિ થયા, જે ભક્ત કોટીના ભક્ત હતા, મર્યાદા ભક્ત હતા. એણે બતાવ્યું છે કે ત્રિભિ પ્રજાપતિર ભક્ત, એક જીવાત્મા 3 જન્મ સુધી
પ્રજાપતિ એટલે બ્રહ્માની આરાધના કરે 3 જન્મો સુધી, રિપીટેડલી 3 જન્મ સુધી જ્યારે બ્રહ્માની આરાધના થાય ત્યારે એનાથી આગળ વધે. એટલે 3 જન્મ બ્રહ્માની આરાધના કરે, પછી સપ્તભિ શંકરસ્ય છે, 7 જન્મો શંકરની ઉપાસના કરે, શિવની ઉપાસના કરે. શિવોહમ એ મંત્ર લઈને 7 જન્મ સુધી, એટલે 7 ને 3 10 જન્મ પાસ કરે. એ પછી એનાથી આગળ ઉત્કૃષ્ટ દશામાં આવી જાય. પછી શું કે વિંશત્યાગ્નિ સૂર્યાદે, અગ્નિ છે, ઇન્દ્ર છે, વાસ્તુ પુરુષ છે, આ છે, તે છે, અનેક કોટીના જે છે એ દેવો છે. એ દેવોની ઉપાસનામાં એક જન્મ પાસ કરી અને 20 જન્મો એ રીતે પાસ કરે. 7 ને 3 10, 10 ને 20 30 જન્મ. અને એ 30 જન્મ જ્યારે આવી રીતે પાસ કરે એ પછી તત્પશ્ચાત વૈષ્ણવો ભવે, 31મો જન્મ એનો વૈષ્ણવનો પ્રાપ્ત થાય. પણ વૈષ્ણવનો એટલે વૈષ્ણવ ભક્તિમાં પણ 4 પ્રકારની ભક્તિ છે. એક સાત્વિક ભક્તિ, રાજસ ભક્તિ, તામસ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ, આ 3 જન્મો એમાંથી પાસ થાય. એટલે ભક્તિ કરતા કરતા સાત્વિક ભક્તિ 1 જન્મમાં થાય, બીજામાં રાજસમાં જાય, ત્રીજામાં તામસમાં જાય. એટલે 3 જન્મો એ રીતે પાસ કરે. ભક્તિ કરતા કરતા 3 પ્રકારની ભક્તિ થઈ, 3 પ્રકારના જન્મ થયા. પછી 34મા વર્ષે નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થાય. એટલે પુષ્ટિ માર્ગમાં 84-252 એમાં કહ્યું છે કે વૈષ્ણવ જન્મ બહુ દોયલો છે. વૈષ્ણવ જન્મ ઘણો કઠિન છે. વૈષ્ણવ જન્મ એવો નકામો નથી કે જેને તેને આડેધડ મળી જાય. એનું મૂળ આ ઋષિના વચનો સ્મૃતિની અંદર આપણને પ્રાપ્ત થાય કે 30 જન્મે આ 3ની આરાધના કરતા 30 જન્મો થાય. એ પછી સાત્વિક, રાજસ, તામસ 3 પ્રકારની ભક્તિ કરતા થાય. પછી ચોથો એટલે કે 34મો જન્મ એને નિર્ગુણ ભક્તિવાળો પ્રાપ્ત થાય. અને એ નિર્ગુણ ભક્તિમાં પણ જો નાપાસ ન થાય, પાસ જ થતો જાય તો એને ભગવત પ્રાપ્તિ એને થાય. કહેવાય છે કે 15 વર્ષે મેટ્રિક્યુલેટ થઈ જવાય, પણ 1 વર્ષ ફેલ ન જાય ને વર્ષો પાસ થતો રહીએ તો 15 વર્ષ. વચમાં જો ખેલ જેટલા થાય એટલા નપાસ થાય એટલા વર્ષો વધે. આ જાતની ગણતરી આપણા શાસ્ત્રકારોએ આપણને બતાવી કે જો 1 વર્ષ ફેલ ન થાય ને વર્ષો સારા માર્ક લઈને પાસ થતો જાય, ભલે પાસિંગ માર્ક લઈએ, પહેલો નંબર ન લઈએ તો કંઈ નહીં, પણ પાસિંગ માર્ક પણ લઈએ ને તો પણ એ પાસ થઈ ગયો કહેવાય. અને તો 15 વર્ષે મેટ્રિક્યુલેટ થાય. એ રીતે 34મા જન્મે આવી જાતની જે નિર્ગુણ ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિ એને પ્રાપ્ત થાય. અને એના માટે આ ક્રમ જે છે બતાવ્યો, એમાં એક એક્સેપ્શન છે. એક્સેપ્શન શું છે કે એક્સેપ્શનના મહાપ્રભુજી અથવા શ્રી યમુનાજી ગુસાઈજી એ એના ઉપર વિશેષ અનુગ્રહ કરે, અથવા ઠાકોરજી વિશેષ અનુગ્રહ કરે તો તામસ કોટીની ભક્તિ કરવા વાળો પણ નિર્ગુણ ભક્તિમાં તરત આવી જાય. એને 1 ને 1 જન્મમાં. દેટ ઇઝ ધી એક્સ્ટ્રા ઓર્ડિનરી, દેટ ઇઝ ધી એક્સેપ્ટ. નિયમ એ નિયમ છે, અને જે કોઈ પણ આવો એક્સ્ટ્રા જે કોઈ વાત છે એ બીજી વાત છે. એને ઓલો નિયમ લાગુ નથી થતો, ઓલો નિયમ એને લાગુ થતો નથી. એટલે જો ભગવત કૃપા થાય અથવા મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા થાય તો તામસ કોટીમાં પડેલાની પણ સીધો નિર્ગુણ કોટીમાં આવી જાય. યમુનાષ્ટકમાં કહ્યું છે ને છેલ્લા શ્લોકમાં કે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. 3 પ્રકારના સ્વભાવ છે, સાત્વિક, રાજસ અને તામસ. નિર્ગુણમાં આવે ત્યારે પુષ્ટિમાં આવે, પણ તામસમાં હોય એને જો ક્રમથી જો જોઈએ તો તામસમાં પડેલો જીવ તામસ જન્મ પૂરો કરે એ પછી રાજસમાં આવે, રાજસનો પૂરો કરે એ પછી સાત્વિકમાં આવે, અને સાત્વિકનો પૂરો કરે એ પછી નિર્ગુણમાં આવે. 4 જન્મે વૈષ્ણવતા પ્રાપ્ત થાય. પણ જેના ઉપર વિશેષ અનુગ્રહ હોય
તો તામસમાંથી સીધો નિર્ગુણમાં એક ને એક જન્મમાં આવી જાય. કારણ કે ઠાકોરજીની કેના ઉપર કૃપા થાય, જે અસાધ્ય છે એને સાધ્ય કરી આપે, અને જે કોઈ પણ ન બની અશક્ય હોય એ સુશક્ય થઈ જાય. આવી જાતની કૃપા એ મુખ્ય પદાર્થ છે, અને તે વિશેષ કૃપાથી એવી ફળની પ્રાપ્તિ થાય. એટલે કહેવાનો મતલબ કે જેને આપણે શ્રદ્ધા કહીએ, એ શ્રદ્ધામાંથી ભક્તિ કેમ પ્રાપ્ત થાય, શ્રદ્ધા કેમ ઉત્પન્ન થાય, એનો જે છે એ આપણે જોઈ ગયા. હવે આપણા જે જીવો છે, ત્રણ ગુણો સત્વ રજ અને તમ, એમાં નિર્ગુણ કોણ? એવા 3 કોટીનું જીવન કેવું હોય એ જીવન પ્રમાણે એનો અધિકાર હોય, અને અધિકાર પ્રમાણે એનું ફલ હોય. એક જરા લૌકિક દૃષ્ટાંતથી આપણે સમજીએ તો તમે વધારે જલ્દી અને સુંદર રીતે સમજી જાઓ. મારા દાખલાઓ બધા લૌકિક છે, દૃષ્ટાંત લૌકિક છે અને દાર્ષ્ટાંત અલૌકિક છે. લૌકિક અને અલૌકિક આ બે વચ્ચેનો ભેદ તો જરૂર સમજી રાખવો જોઈએ. દૃષ્ટાંત જે લૌકિકના છે એ લૌકિકનું દૃષ્ટાંત આપીને સમજવું છે શું? દાર્ષ્ટાંત સમજવું છે. દાર્ષ્ટાંત દૃષ્ટાંત સમજવું નથી. દાર્ષ્ટાંતને સમજવા માટે લૌકિકનો આપણો આશ્રય સહારો લઈએ છીએ. એટલે કહેવાનો મતલબ કે 16 લૌકિક દાખલાઓ અલૌકિકને લાગુ ન થાય એ મગજમાં વી હેવ ટુ બેર ઇન માઇન્ડ. સમજવા માટે જરૂર હેલ્પફુલ થાય, સમજવા માટે આપણને એ સારા ઉપયોગી થાય, પણ 16 અને જો એમાં લગાડવા માંગો તો એ 16 લાગે નહીં. છતાં લૌકિક દૃષ્ટાંતો આપણે સમજવા માટે સરળ થાય. 3 પ્રકારના અધિકારીઓ આપણે માની શકીએ. એક લોકાર્થી, બીજો જ્ઞાની, અને ત્રીજો ભક્ત. આ 3 જે અધિકારીઓ છે એ અધિકારીઓનો દૃષ્ટાંત અને દાર્ષ્ટાંત આપણે જોવા છે. દાર્ષ્ટાંત છે લોકાર્થી, જ્ઞાની અને ભક્ત. દૃષ્ટાંત છે એક દાળીઓ, ડેલી વેજીસ ઉપર મજૂરીએ જનારો એક વ્યક્તિ, એ દાળીઓ. બીજો છે ભણેલો, એજ્યુકેટેડ, અને ત્રીજો છે શુદ્ધ પ્રેમી. શુદ્ધ પ્રેમી એ ભક્ત, જ્ઞાની જે છે એ ભણેલ, અને લોકાર્થી જે છે એ દાળીઓ. હવે આપણે દૃષ્ટાંત અને દાર્ષ્ટાંત બે જરા સમજીએ, એને લગાડીએ. દાળીઓ કોણ હોય, કેવો હોય, શું કરે? શ્રમિક હોય દાળીઓ કહેવાય. ખેતીમાં મજૂરી કરવી, ખેત મજૂર, કૂવા ખોદવા, છૂટક મજૂરીએ જવું, ગુણો ફેરવવી વગેરે, અને શ્રમથી જે છે એ શ્રમપૂર્વકના કાર્યો કરવા, એનું નામ છે એ દાળીઓ. એનું સાધન શું? સાધન છે કાયિક શ્રમ, જેમાં કછોટો વાળીને ત્રિકમ હાથમાં હોય, પાવડો હાથમાં હોય, અને ઘણા ઘણ વગેરે રાખીને જે શ્રમ કરે એ એનું જે છે એ સાધન છે. એનું ઈષ્ટ શું છે? ઈષ્ટ નિશ્ચિત નથી હોતું. ઈષ્ટ એટલે સ્વામી. એ સ્વામી નિશ્ચિત હોતો નથી, રોજ રોજ બદલતા હોય. આજે અહીંયા કામે ગયો, કાલે વાં ગયો, કાલે વાં ગયો. આજે નવરો હતો તે ખેત મજૂરીમાં લાગ્યો, કાલે જે છે કોઈ ગોદામની અંદર ગુણું ફેરવવા માટે લાગ્યો, કોઈ કાલે રોડની અંદર PWDમાં દાખલ થઈ ગયો. જ્યાં જે કામ મળે. એટલે એના સ્વામી અને માલિક રોજ ફરતા ફરતા હોય, એક ન હોય. અને એનો અધિકાર ભેદ શું? ફલ શું એનું? કે પેટ પૂરતું એક દિવસનું ધન્યું મળે એનું ફલ. એક દિવસનું પેટ પૂરતું ધન્યું મળે,
જે એનો ફોર્મ બાંધેલો હોય કે 15 રૂપિયા કે 20 રૂપિયા કે 30 રૂપિયા કે 5 રૂપિયા, એ પ્રમાણે એને જે છે પેટનું ધન્યું મળે. આ જે છે એનું ફળ છે. એનો અધિકાર કૌરવ અને પાંડવમાં જે ભેદ હોય, બોડાણા અને ગુગળીઓમાં જે ભેદ હતો, એવી જાતનો ફળની અંદર એનો ભેદ હોય. કૌરવ અને પાંડવ, એમાં પાંડવને જે છે એ ઠાકોરજી એના પક્ષકાર બન્યા અને કૌરવના ન બન્યા. બોડાણો અને ગુગળી બ્રાહ્મણો જે છે એ રણછોડરાયજીની સેવા કરતા, સાક્ષાત સેવા કરતા, પણ એને સાનુભાવ ન થયો. ભક્ત